કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જ્ઞાન એક એવી વસ્તુ છે, એવી મહામૂલી સંપત્તિ છે કે જેને વેચવાથી તે ઓર વધે છે, વધારે વધે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જ્ઞાન. શ્રી સંજીવ શાહ સાહેબે લખ્યું છે કે ખરેખર સાચું વિજ્ઞાન એ જ્ઞાન છે કે જેનાથી વ્યક્તિને ખબર પડે કે તેને શા માટે જીવવું જોઈએ, અને આ જે જ્ઞાન છે તે બધા માટે જ ઉપલબ્ધ છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે, એટલી જ મહત્વની છે. અહીંયા જે તે વાત છે તે જ્ઞાનની છે, નોલેજની છે. જ્યાં સુધી આપણને ખબર નહીં હોય કે આપણે આ દુનિયામાં શેના માટે આવ્યા છીએ, આ દુનિયામાં આપણો હેતુ શું છે, લક્ષ્ય શું છે, આપણે શું કરવા માંગીએ છીએ, આપણને શું કરવાથી ખરેખર સાચી સંતોષ સાથેની ખુશી મળશે, જો આ બધું આપણે જાણી જઈએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનને એક સારી ને સાચી દિશા પ્રદાન કરી શકીએ છીએ. જ્યાં સુધી આપણા પ્રશ્નોના જવાબ નહીં મળે ત્યાં સુધી આપણે ભટકતા જ રહીશું. તો બસ મારા મિત્રો, આપણે આપણા જીવનમાં એક લક્ષ્ય બનાવવો પડશે કે આપણને શું કામ કરવાથી સંતોષ સાથે ખુશી મળે છે અને જે સમાજ માટે પણ ઉપયોગી બને છે. આવી કઈ વસ્તુ આપણે શોધવાની છે, તેની પર કામ કરવાનું છે. અને જો ખરેખર આપણને આપણું ખરેખર સાચું લક્ષ્ય મળી જાય ને આ લક્ષ્યથી જો બીજા કોઈને પણ ફાયદો થતો હોય તો આપણને જે કંઈ જ્ઞાન મળ્યું છે તે જ્ઞાન બીજા લોકો સાથે પણ વેચવામાં કોઈ જ વાંધો નથી. કારણ કે મારા મિત્રો, કહેવાય છે કે જ્ઞાન જેટલું વેચો છો તેટલું વધે છે. જેટલું જ્ઞાન વધશે એટલું જ આપણે જ્ઞાની કહેવાઈશું, અને જ્ઞાની સાથે શાણપણ હોવું પણ એટલું જ જરૂરી છે. એટલે શાણપણ સાથેનું જ્ઞાન એ ખરેખર સાચું જ્ઞાન છે, અને આપણે આપણા હૃદયમાં, આપણા મનમાં જે જ્ઞાનનો આ જે ગુણ છે તે દિલમાં ઉતારીને આગળ વધવાનું છે, અને આપણા લક્ષ્ય જે સારાને સાચા છે ત્યાં સુધી આપણે સારાને સાચા રસ્તે સંતોષપૂર્વક, સફળતાપૂર્વક પહોંચવાનું છે, અને બીજા લોકોની જરૂર હોય ત્યાં આપણે મદદરૂપ થવાનું છે. જ્ઞાન જેટલું આપીશું તેટલું વધશે. થેન્ક યુ.